ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ માંગ. અગાઉના વિડીયોની અંદર આપણે માંગ કોને કહેવાય, માંગને અસર કરતા પરિબળો, માંગની ધ્યેય, માંગનો નિયમ એ આપણે જોઈએ. ત્યારબાદ દરેક જગ્યાએ માંગનો નિયમ લાગુ પાડી શકાતો નથી એ પણ આપણે જોઈ ગયા. એની અંદર એક વસ્તુ જોઈ ગયા હતા આપણે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ, અને બીજી વસ્તુ થોડી બાકી હતી. બીજો અપવાદ છે, માંગના નિયમનો અપવાદ. બીજો છે અત્યંત સસ્તી વસ્તુ. અત્યંત સસ્તી વસ્તુને પણ માંગનો નિયમ લાગુ પાડી શકાતો નથી. કેવી રીતે? અત્યંત સસ્તી વસ્તુ એટલે કેવી વસ્તુ કે એનું વપરાશી મૂલ્ય હોય તો વિનિમય મૂલ્ય ઓછું હોય. બરોબર? દાખલા તરીકે મીઠું, નમક, એને તમે બધા વાકેફ છો. મીઠાની કિંમત શું? સાદું મીઠું હોય તો 5 રૂપિયા કિલો. આયોડિનયુક્ત મીઠું હોય તો કે 10 રૂપિયા કે 12 રૂપિયા કે 15 રૂપિયા કિલો. બરોબર? પછી પ્રમાણે કંપની પ્રમાણે કિંમત અલગ અલગ. પરંતુ સામાન્ય રીતે જોવા જઈએ તો મીઠાની કિંમત વધારે હોતી નથી. એટલે કે 15 રૂપિયા આસપાસ 1 કિલો મીઠાની કિંમત હોય છે. બરાબર? એટલે એકદમ સસ્તું હોય છે. આ પણ એનું વપરાશી મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. આપણી રસોઈમાં મીઠું ન હોય, નમક ન હોય, કોઈ વસ્તુ પછી આપણે ચાલતું હોતું નથી. એટલે વપરાશી મૂલ્ય વધારે છે, વિનિમય મૂલ્ય ઓછું છે. તો અહીંયા આગળ માંગનો નિયમ મીઠાને કેવી રીતે લાગુ નથી પડતો? દાખલા તરીકે મીઠાની કિંમત જો અત્યારે 10 રૂપિયા કિલો હોય, બરોબર, તે વધીને 15 રૂપિયા કિલો થાય. 10 થી વધીને 15 રૂપિયા કિલો થાય તો આપણે એનો વપરાશ વધારવાના ખરા? ના. કેમ? કારણ કે શાકમાં મીઠું જેટલું નખાતું હોય એટલું જ નખાય. કિંમત ઓછી હોય તેનો મતલબ નહીં કે શાકની અંદર મીઠું વધારે નાખીએ તો શાક ખાવાની મજા ના આવે. એનાથી ઉલટું કે મીઠાની કિંમત વધી જાય, દાખલા તરીકે મીઠાની કિંમત વધી જાય, 10 રૂપિયાનું 20 રૂપિયા થઈ જાય તો આપણે એનો વપરાશ ઘટાડી નથી દેતા. શું? મીઠાની કિંમત 10 રૂપિયાથી 20 રૂપિયા જેટલું નાખતા હોઈએ એનાથી ઓછું નથી નાખતા. એટલે કિંમત વધી જાય તો એની માંગ નથી ઘટાડતા આપણે. અને કિંમત ઘટી જાય તો માંગ પણ નથી વધારતા. શું? તો અહીંયા આગળ કહેવાનો મતલબ કે આ મીઠું એ એકદમ સસ્તી વસ્તુ છે અને જરૂરિયાત મુજબ તે વપરાય છે. એટલે એને એની કિંમત અને માંગ સાથે કોઈ નિસ્બત રહેતો નથી. એવી જ રીતે ટાંકણીને ખબર છે આપણને, 2 કાગળોને જોડવા માટે આપણે ટાંકણી વાપરીએ છીએ. એ ટાંકણીની કિંમત 1000 નંગ આસપાસ એની કિંમત આવતી હોય છે.
બરોબર. તો અહીં આગળ જો 10 રૂપિયાની 1000 નંગ ટાંકણી હોય તો આપણે કાગળ જોવા માટે એક જ ટાંકણી વાપરીએ છીએ. હવે એ ટાંકણીની કિંમત 10 રૂપિયાથી વધીને 20 રૂપિયા થઈ જાય તો શું આપણે ટાંકણી વાપરવાનું બંધ કરીશું? ના, જ્યાં જોઈતી હોય ત્યાં તો વાપરવી જ પડે. ખ્યાલ આવ્યો? તો અહીં આગળ આવી એકદમ સસ્તી વસ્તુ હોય તે વસ્તુની કિંમત અને માંગને કોઈ નિસ્બત રહેતો નથી. એવી રીતે સ્ટેપલરની પિન, દીવાસળી, માચિસનું બોક્સ, એને તમે બધા વાકેફ છો. માચિસનું બોક્સ આપણે જઈએ તો કે 1 રૂપિયાનું એક બોક્સ આવતું હોય ત્યાં 50 નંગ આવતા હોય, બરોબર. તો દીવાસળીનો ઉપયોગ અત્યારે આપણે મોટે ભાગે દીવાબત્તી કરવા માટે વાપરીએ છીએ, બરોબર. તો દીવાસળીના બોક્સની કિંમત એટલે માચિસની કિંમત જો 1 રૂપિયાથી વધીને 2 રૂપિયા થઈ જાય તો આપણે દીવાબત્તી કરવાનું બંધ કરી દઈએ છીએ ખરા? શું? તેવી જ રીતે દીવાસળીની કિંમત ઘટી જાય, 1 રૂપિયાને બદલે 50 પૈસા થઈ કે 25 પૈસા થઈ જાય તો દીવાબત્તી દિવસમાં 2 વખત કરી છે, મતલબ 3 વખત કરીશું આપણે? ના. તો અહીં આગળ મીઠું, ટાંકણી, સ્ટેપલરની પિન હોય, માચિસ હોય, આ બધી જે અત્યંત સસ્તી વસ્તુ છે તેની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ તેમની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે માંગ તેની તે જ છે. શું? એટલા માટે અત્યંત સસ્તી વસ્તુને માંગનો નિયમ લાગુ પાડી શકાતો નથી, બરોબર. ત્યારબાદ બીજો અપવાદ છે હલકા પ્રકારની વસ્તુ. હલકા પ્રકારની વસ્તુ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિ આ ખ્યાલ આપ્યો છે આપણને. સર રોબર્ટ ગિફન નામની વ્યક્તિએ આ ખ્યાલની શોધ કરી છે. એટલા માટે હલકા પ્રકારની વસ્તુને ગિફન વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો. શું? હલકા પ્રકારની વસ્તુને ગિફન વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આનો ઉલ્લેખ સર રોબર્ટ ગિફને કરેલો હતો. માટે તો હલકા પ્રકારની વસ્તુ એટલે શું? અને એમ કહીએ કે અવેજી વસ્તુ, શું અવેજી વસ્તુના સંદર્ભમાં ઉપયોગ કરી શકાય અને પછી તે હલકા પ્રકારની હોય તેમ પણ હોય. બે વસ્તુ ભેગી બને છે. જોજો, દાખલા તરીકે ઘઉં, એની સામે જુવાર કે બાજરી. શું? ઘઉંની અવેજીમાં આપણે ઘઉંનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? આપણા અનાજમાં રોટલી અને ભાખરી બનાવવામાં ઘઉંનો ઉપયોગ થાય છે, બરાબર. હવે એની જગ્યાએ આપણે રોટલીની જગ્યાએ આપણે
બાજરીના રોટલા કે જુવારની રોટલા કરી શકાય છે. એટલે ઘઉંની અવેજીમાં આ વસ્તુ વાપરી શકાય છે. ખ્યાલ આવ્યો? એક તો એક અવેજી વસ્તુ પણ છે અને હલકા પ્રકારની વસ્તુ છે. હલકા પ્રકાર એટલે કિંમતમાં, બરાબર, કે ઘઉંની સરખામણીમાં બાજરી અને જુવારનો ઉપયોગ ઓછો થાય છે. ખ્યાલ આવી જતો? ઘઉંના સંદર્ભમાં તે હલકા પ્રકારની વસ્તુ કહેવાય. બીજું, શુદ્ધ ઘીની સામે વનસ્પતિ ઘી. શુદ્ધ ઘી એની સામે વનસ્પતિ ઘી. બંને ઘી છે, બંને ઘી છે, એટલે એકની અવેજીમાં બીજી વસ્તુ વાપરી શકાય છે. બરોબર? શુદ્ધ ઘીની અવેજીમાં આપણે વનસ્પતિ ઘી વાપરી શકીએ છીએ. ખ્યાલ? અને બંને વસ્તુ પછી હલકા પ્રકારની વસ્તુ છે. તો અહીંયા આગળ હલકા પ્રકારની વસ્તુને માંગનો નિયમ કેવી રીતે લાગુ નથી કરી શકાતો તે આપણે જોઈએ. શું નિયમ તો ખબર છે ને આપણને? માંગનો નિયમ શું કહે છે કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટે છે. શું? અને વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે. તો અહીંયા હલકા પ્રકારની વસ્તુમાં માંગનો નિયમ કેવી રીતે નથી લાગુ કરી શકાતો તે જોઈએ આપણે. તો ઘઉં કે 50 રૂપીસ 1 kg. જુવાર ઘઉંની કિંમત જોજો વિદ્યાર્થીઓ, એક કુટુંબ માની લઈએ છીએ આપણે કે તેને 2 કિલો અનાજની જરૂર પડે છે. શું? 2 કિલો અનાજની જરૂર પડે છે. ઘઉંની કિંમત 50 રૂપિયા છે અને એની પાસે માત્ર 50 રૂપિયા છે. શું? હવે એ 2 કિલો અનાજ જરૂર પડે છે, એ અનાજ પાછળ 50 રૂપિયા ખર્ચવા તૈયાર છે. તો એ અત્યારે શું કરશે? ઘઉં ખરીદશે 2 કિલો કે જુવાર ખરીદશે 2 કિલો? 2 કિલો જુવાર ખરીદશે. ખ્યાલ આવ્યો? એટલે એની જરૂરિયાત સંતોષાઈ જશે. હવે જોઈએ, આ ઘઉં અને જુવારમાં હલકા પ્રકારની વસ્તુ જુવાર થઈ, બરોબર? હવે જુવાર એટલે હલકા પ્રકારની વસ્તુની કિંમતમાં ઘટાડો થયો. તો અહીં માટે લઈએ આ જુવારની કિંમત 5 રૂપિયાથી 25 રૂપિયાથી ઘટીને 5 રૂપિયા. બરોબર? પહેલા 50 રૂપિયા હતી, એ ઘટીને હવે 5 રૂપિયા. આની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આની કિંમત તેની તે છે, માત્ર જુવારની કિંમત ઘટી છે. શું ખ્યાલ આવ્યો? એને 50 રૂપિયા વાપરવાના છે, ખબર પડી? એટલે 2 કિલો અનાજની જરૂર છે અને 50 રૂપિયા વાપરશે. તો હવે શું થશે? તો હવે અહીં આગળ એની વાસ્તવિક આવક વધી કહેવાય.
કેવી રીતે? જો એ જે વસ્તુ ખરીદતો હતો એ વસ્તુની કિંમત ઘટે એટલે એની વાસ્તવિક આવક વધે છે અને ખરીદ શક્તિ વધે છે. હવે 50 રૂપિયામાં એ 2 કિલો અનાજ દેવું હોય તો તમે વિચારો, તો 1 કિલો જુવાર લેશે અને 45 રૂપિયા વધવાના એની પાસે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? તો એ 1 કિલો જુવાર લેશે અને બાકીની 45 રૂપિયાથી ઘઉં ખરીદશે. તો અહીં આગળ જુવાર એ હલકા પ્રકારની વસ્તુ છે અને એની કિંમત ઘટી. શું ખબર પડી વિદ્યાર્થીઓ? અહીં આગળ હલકા પ્રકારની વસ્તુ જુવાર ગણાય અને એ હલકા પ્રકારની વસ્તુની જ કિંમત ઘટે છે તો તેની માંગ વધવી જોઈએ? નિયમ મુજબ ના, વધી ના, નથી વધતી. કેમ? કારણ કે અત્યાર સુધી આ ગરીબ વર્ગ એ જુવાર વાપરતો હતો, એને ઘઉંનો કોઈ દિવસ સ્વાદ ચાખેલો ન હોય, એટલા માટે આ વર્ગ શું કરશે? તો હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટે તો અત્યાર સુધી તેણે ઘઉંનો વપરાશ કરેલો નથી કે ઘઉં ચાખેલા નથી, તો તેવા સંદર્ભમાં એ વધેલી આવક એટલે કે વાસ્તવિક આવક વધતા તે વધારાની આવક ઘઉં ખરીદવામાં વાપરશે. એટલે કે 1 કિલો એ જુવાર લેશે અને બાકીના એ ઘઉં ખરીદશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? એટલે કે હલકા પ્રકારની વસ્તુની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં પણ તે વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય છે. ખબર? એટલા માટે હલકા પ્રકારની વસ્તુને માંગનો નિયમ લાગુ પડતો નથી. બરોબર વિદ્યાર્થીઓ? જોયું તમે? એટલે અહીં આગળ એવું વનસ્પતિ કે દરેક હલકા પ્રકારની વસ્તુમાં આવું બને કે હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટે તો જે વર્ગ અત્યાર સુધી તે પ્રકારની વસ્તુ નહોતા વાપરતા તે સારી વસ્તુ વાપરતા થાય. એટલે કહેવાનો મતલબ આ માંગનો નિયમનો અપવાદ બને છે હલકા પ્રકારની વસ્તુ. ખ્યાલ આવી ગયો ને? બરોબર? એટલે હવે તે હલકા પ્રકારની વસ્તુની પણ માંગના નિયમ લાગુ પાડી શકાતો નથી. બરોબર? ક્લિયર? ત્યારબાદ બીજો અપવાદ જોઈએ આપણે. ત્યાર પછી ગ્રાહકોની પસંદગી. માંગના નિયમના અપવાદમાં આ ચોથી વસ્તુ છે ગ્રાહકોની પસંદગી. ગ્રાહકોની પસંદગી કોઈ ચોક્કસ વસ્તુ સાથે વણાયેલી હોય. બરાબર? તેવા સંદર્ભમાં તે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય
તો તે ગ્રાહક બીજી વસ્તુ ખરીદવા માટે પ્રેરાતો નથી. એટલે કે કેટલાક ગ્રાહકો હંમેશા એક જ પ્રકારની વસ્તુ વાપરતા હોય છે. દાખલા તરીકે કેટલાક ગ્રાહક એવા હોય કે એ માત્ર હંમેશા કોલગેટ ટૂથપેસ્ટ જ વાપરે. બરોબર. કેટલાક ગ્રાહક એવા હોય કે પગરખા, તો કે બાટાના જ પગરખા પહેરવાના. ખ્યાલ આવ્યો? બરોબર. એટલે બ્રાન્ડ, ક્વોલિટી, કારણ કે કેટલીક કંપનીઓ પોતાની ક્વોલિટીમાં કોઈ દિવસ બાંધછોડ કરતી નથી. એટલા માટે તે વસ્તુની પસંદગી કેટલાક ગ્રાહકો માટે કાયમની થઈ જાય છે. તો અહીં આગળ આવી વસ્તુઓ હોય કે એવી વસ્તુની ગમે તેટલી કિંમત વધે તો એમને એ વર્ગને એ કિંમત સાથે કોઈ લેવા દેવા, તેમને તે વર્ગ વસ્તુની ક્વોલિટી, ગુણવત્તા સાથે મતલબ છે. એટલે કે એ વર્ગ હંમેશા વસ્તુની ગુણવત્તાથી વણાયેલો હોવાથી તે વર્ગ હંમેશા તે જ વસ્તુની ખરીદી કરે છે. ખ્યાલ આવ્યો ને? એટલે કે કેટલાક વ્યક્તિઓ હોય છે કે હંમેશા જૂતા તો કે બાટાના જ પહેરવા, અને એમાં પણ પાછું કેટલાક બધા ડિઝાઇન પણ ફિક્સ હોય છે કે આ જ પ્રકારની ડિઝાઇનના જ પગરખા પહેરવા. એટલે પછી જ્યારે પગરખા ખરીદવા જાય તો એ જ પ્રકારની ડિઝાઇનના જૂતા માંગે. કિંમત ગમે તેટલી બધી હોય. ખ્યાલ? તેવી જ રીતે ટૂથપેસ્ટ હોય તો કે કોલગેટ જ હંમેશા. તો અહીં આગળ શું બને છે? અહીં આગળ કેટલોક ગ્રાહક વર્ગ માત્ર ગુણવત્તાને ધ્યાનમાં આપે છે. તો એ ગ્રાહક વર્ગને એ વસ્તુની કિંમત સાથે કોઈ લેવા દેવા છે નહીં. એમની પસંદગી હંમેશા ફિક્સ છે, નક્કી છે કે આ જ